નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે ચર્ચા કરવાના છે મનોવિજ્ઞાનની એમસીક્યુ સિરીઝ. તો આપણી આ જે એમસીક્યુ સિરીઝ છે આની અંદર મનોવિજ્ઞાનની રિલેટેડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાગતા હોય એવા ક્વેશ્ચન હું તમારા માટે બનાવીને લઈને આવું છું તમારા માટે. તો પ્લીઝ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હોવ, જૂના હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. આપણી બે યુટ્યુબ ચેનલ છે. એક તો તમે અહીંયા જ્યાં વિડીયો જોઈ રહ્યા છો ત્યાં GSET 2026ની તૈયારી કરાવવામાં આવી રહી છે અને UGC નેટનું આખું સિલેબસ જે છે કમ્પ્લીટ કરાવવામાં આવેલો છે. એની પ્લેલિસ્ટ પણ આપણને આ જ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. સાથે સાથે ટેરોટ બાય આરતી 222 નામથી મારી અલગથી યુટ્યુબ ચેનલ છે, ટેરોટ કાર્ડ રિલેટેડ છે. તો તમે પ્લીઝ એની વિઝિટ કરજો. તમને એ ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. ટેલિગ્રામ ચેનલ પણ છે ટેટ માટેની, તો અહીંયા લિંક પણ તમને આપેલી છે, સાથે સાથે QR કોડ પણ આપેલો છે. લિંકથી પણ તમે જોઈન થઈ શકો છો ગ્રુપની અંદર, અથવા તો તમે QR કોડથી પણ જોઈન થઈ શકો છો. એ રીતે GSETની પણ નાની મોટી જાહેરાત માટે GSETની ટેલિગ્રામ ચેનલ છે, તો અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે અને સાથે સાથે QR કોડ પણ આપેલો છે. તમે બંનેમાંથી કોઈ પણ ઉપયોગ કરી અને ત્યાં ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી શકો છો. UGC નેટની જે નેશનલ લેવલની એક્ઝામ કહેવાય છે એની પણ ટેલિગ્રામ ચેનલ છે, તો અહીંયા તમને ટેલિગ્રામ ચેનલની લિંક અને QR કોડ બંને આપેલા છે. તો બંનેમાંથી કોઈ પણનો યુઝ કરી તમે ત્યાં પણ જોઈન થઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે આપણા આગળના પ્રશ્નોની સિરીઝને સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન નંબર 136 છે, અભિસંધાન દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ઓપ્શન છે કોલર, ઇવાન પાવલોવ, BF સ્કિનર અને થોર્નડાઇક. તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે ઇવાન પાવલોવે. ઇવાન પાવલોવ જે છે જેમણે અભિસંધાન દ્વારા શિક્ષણની વાત કરી હતી. આ સિદ્ધાંતને આપણે ક્લાસ નંબર 24 GSETની અંદર ટીચિંગ એપ્ટિટ્યુડનો જે યુનિટ છે એની અંદર ક્લાસ નંબર 24ની અંદર પાવલોવનો સિદ્ધાંત, સ્કિનરનો સિદ્ધાંત અને સાથે સાથે કોહલબર્ગનો સિદ્ધાંત, આ ત્રણ સિદ્ધાંતની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. તો જે મિત્રો હજુ સુધી ક્લાસ નથી જોયો તો ક્લાસ નંબર 24 જરૂરથી જોજો. તો અહીંયા આન્સર તમારો આવશે B ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 137 છે, પાવલોવનો અભિસંધાન દ્વારા શિક્ષણનો સિદ્ધાંત શાના ઉપર આધારિત હતો? A માનવતાવાદ, B સમાજવાદ, C સાહચર્યવાદ અને D બોધાત્મકવાદ. તો અહીંયા તમારો સાચો આન્સર આવશે સાહચર્યવાદ. પ્રશ્ન નંબર 138 છે, મૂળ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને શું કહેવાય છે? જો મિત્રો અહીંયા આપણે ડિટેલ્સમાં આ બધા તમામ ઉદ્દીપકો વિશેની વાત કરેલી છે કે મૂળ ઉદ્દીપક કયું કહેવાય, તટસ્થ ઉદ્દીપક કયું કહેવાય અને અભિસંધિત ઉદ્દીપક કયું કહેવાય, અભિસંધિત પ્રતિક્રિયા કઈ કહેવાય, અનઅભિસંધિત પ્રતિક્રિયા કોને કહેવાય. આ તમામ વિશે આપણે ડિટેલ્સમાં ક્લાસ નંબર 24ની અંદર ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. તો અહીંયા આપણે ચર્ચા નહીં કરી, ફક્ત પ્રશ્નને ધ્યાનમાં રાખીશું. મૂળ ઉદ્દીપક સિવાયનું જે પણ અન્ય ઉદ્દીપક હોય એના પ્રત્યે પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી સમાન પ્રતિક્રિયા કરે છે તો તે પ્રક્રિયાને આપણે કહીએ છીએ અભિસંધાન. તો અહીંયા D ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તમારો 139 છે, અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ થવો તેને શું કહેવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન છે ઘડતર, અભિસંધાન, વિલોપન કે વિભેદીકરણ. તો મિત્રો અહીંયા સાચો આન્સર શું આવશે? જો મિત્રો એક ઉદ્દીપકની હાજરી હોય અને બીજા ઉદ્દીપકની પણ હાજરી હોવાનો અહેસાસ થવો એને કહેવાય છે અભિસંધાન, એટલે કે B ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી પ્રશ્ન નંબર 140 છે, પાવલોવ ક્યાંના વતની હતા? તો અહીંયા તમારો ઓપ્શન છે અમેરિકા, જાપાન, રશિયા કે જર્મની. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે પાવલોવ જે છે રશિયાના શરીર રચના શાસ્ત્રી હતા. પોતે મનોવૈજ્ઞાનિક નહોતા, એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. તેઓ શરીર રચના શાસ્ત્રી હતા. ક્યાંના હતા? તો રશિયાના હતા. ઠીક છે, તો અહીંયા C ઇઝ ધ કરેક્ટ આન્સર.
પ્રશ્ન નંબર 141 છે કે અભિસંધાન દ્વારા શિક્ષણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે શાસ્ત્રીય અભિસંધાન, પ્રશિષ્ટ અભિસંધાન, રૂઢ અભિસંધાન કે ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીંયા તમારા જે આન્સર છે તમારો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઉપરોક્ત તમામ. અભિસંધાન દ્વારા શિક્ષણને શાસ્ત્રીય અભિસંધાન પણ કહેવામાં આવે છે, ક્લાસિકલ કન્ડિશનિંગ પણ કહેવામાં આવે છે, કન્વેન્શનલ કન્ડિશનિંગ પણ કહેવામાં આવે છે, પ્રશિષ્ટ અભિસંધાન પણ કહેવામાં આવે છે અને રૂઢ અભિસંધાન અથવા તો પરંપરાગત અભિસંધાન પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમારો આન્સર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીનો પ્રશ્ન નંબર 142 છે કયા મનોવૈજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવ્યું હતું અને ક્યારે? તો અહીંયા ઓપ્શન છે પાવલોવે 1904માં, થર્નડાઇક 1905માં, સ્કિનર 1904માં, કોહલર 1948. તો મિત્રો તબીબી ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ હતા તમારા એટલે કે મનોવૈજ્ઞાનિક, જો કે શરીર રચના શાસ્ત્રી હતા પણ એમને મનોવિજ્ઞાનમાં પણ યોગદાન આપ્યું છે, એટલા માટે અહીંયા મનોવૈજ્ઞાનિક એવો શબ્દ યુઝ થયો છે. ઠીક છે, તો અહીંયા આન્સર શું આવશે? તમારો પાવલોવ આવશે. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પાવલોવને 1904 ની અંદર આજે એમણે પ્રયોગ કર્યો હતો એ તબીબી ક્ષેત્રમાં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. એના પછીનો પ્રશ્ન છે 143મા નંબરનો પ્રશ્ન છે પાવલોવે કોના પર પ્રયોગ કર્યો હતો? બિલાડી પર, કબૂતર ઉપર, કૂતરા ઉપર કે ઉંદર ઉપર? તો સાચો આન્સર શું આવશે મિત્રો? કૂતરા ઉપર. જો બિલાડી ઉપર આવે તો થોર્નડાઇકે કર્યો હતો, કબૂતર અને ઉંદર ઉપર આવે તો સ્કિનરે કર્યો હતો અને કૂતરા ઉપર આવે તો પાવલોવે કર્યો હતો. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 144 છે પાવલોવના પ્રયોગમાં અભિસંધિત ઉદ્દીપક કયું હતું? ઘંટડી, ખોરાક, લાળ કે પાચન તંત્ર? જો મિત્રો અહીંયા તમારો આન્સર શું આવશે? ઘંટડી. આખો પ્રયોગ આખો સિદ્ધાંત ક્લાસ નંબર 24માં સમજાવેલો છે, તેમ છતાં પણ તમને થોડી એક એવી ઇન્ફોર્મેશન આપી દો કે પાવલોવે પ્રયોગ કર્યો હતો કૂતરા ઉપર અને જ્યારે એમણે જોયું કે ખોરાકને જોતા કૂતરાના મોઢામાંથી લાળ ઝરે છે અને ખોરાક લઈને આવનાર વ્યક્તિ છે એના પગલાના અવાજથી પણ કૂતરાના મોઢામાં લાળ ઝરે છે અને પછી આ દિશામાં જે પાવલોવ છે એ પ્રયોગ શરૂ કરે છે અને તેઓ પહેલા એકલી ઘંટડી માત્ર વગાડે છે પણ કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી નથી અને પછીથી એમણે એવું કર્યું કે પહેલી ઘંટડી વગાડવામાં આવે, પછી ખોરાક આપવામાં આવે અને ખોરાકને જોઈને કૂતરાના મોઢામાં લાળ ઝરતી હતી. ઘંટડી પ્લસ ખોરાક, ઘંટડી પ્લસ ખોરાક, ઘંટડી પ્લસ ખોરાક, આ રીતે વારંવાર ખોરાકની સાથે એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે અભિસંધિત ઉદ્દીપકને આપવામાં આવ્યું, જેને તટસ્થ ઉદ્દીપક કહેતા તેને આપવામાં આવતું હતું. વારંવાર આપવામાં આવતા એક સમય એવો આવ્યો કે ફક્ત ઘંટડી વગાડતા જ કૂતરાના મોઢામાંથી લાળ નીકળી ગઈ, એટલે કે સાહચર્ય જોડાણ સ્થાપિત થઈ ગયું અભિસંધિત ઉદ્દીપકનું અનઅભિસંધિત ઉદ્દીપક સાથે. એટલે કે જે તમારું ઘંટડી છે એનું ખોરાક સાથે શું થઈ ગયું? જોડાણ થઈ ગયું ને કૂતરાના માઇન્ડમાં ફિટ બેસી ગયું કે ભાઈ ઘંટડી વાગી છે એટલે હવે ખોરાક આવશે અને એના મોઢામાંથી લાળ ઝરી જાય છે. તો આ જે છે એની અંદર અભિસંધિત એટલે કે જોડાણ થવું, બરાબર. અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કુદરતી ઉદ્દીપક, મૂળ ઉદ્દીપક, જેની અંદર આપણે જેનું કોઈની સાથે જોડાણ કરેલું નથી. નોર્મલી આપણે ઘરની અંદર કોઈ જમવાની કોઈ સારી એવી સુગંધી આવતી હોય તો આપણા મોઢામાંથી પાણી આવે, એ કુદરતી વસ્તુ છે ને. બજારમાં ગયા હોય, પકોડીની લારી જોઈએ અને દૂરથી જ પકોડીની લારી જોતા આપણા મોઢામાં પાણી આવી જાય તો એક કુદરતી પ્રતિક્રિયા થઈ, કુદરતી ઉદ્દીપક થઈ ગઈ પકોડી, હે ને. બટ અહીંયા ઘંટડી જે હતી એ ઘંટડી એકલી વગાડી ત્યારે સૌ પ્રથમ ઘંટડી વગાડવામાં આવી ત્યારે કૂતરાએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી કરી, એટલે કે ઘંટડી એ કુદરતી ઉદ્દીપક નહોતું બટ એ કેવું હતું? એ અભિસંધિત એટલે કે એને જોડાણ કરવું પડ્યું ખોરાકની સાથે. ખોરાક જે છે ઓટોમેટિકલી ખોરાકને જોઈને કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી હતી, એટલે કે ખોરાક જે હતું એ તમારું કેવું હતું? કુદરતી ઉદ્દીપક હતું, એટલે કે મૂળ ઉદ્દીપક હતું, અનઅભિસંધિત ઉદ્દીપક હતું. ઠીક છે, તો એ અભિસંધિત ઉદ્દીપક તરીકે કોણ હતું? ઘંટડી હતી. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 145 પાવલોવના સિદ્ધાંતમાં અનઅભિસંધિત ઉદ્દીપક કયું હતું? બરાબર. તો અહીંયા ઘંટડી, ખોરાક, લાળ કે પાચન તંત્ર? તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે અનઅભિસંધિત એટલે કે જેનું કોઈની સાથે જોડાણ નથી થયું અને તે ઓટોમેટિકલી સાહજિક રૂપે પ્રતિક્રિયા આપવા માટે પ્રાણી કે વ્યક્તિને મજબૂર કરે છે, હે ને. તો એવું એ ઉદ્દીપક એટલે તમારું ખોરાક.
ખોરાક ખાલી જોતા જ કૂતરાના મોઢામાંથી ઓટોમેટિકલી લાળ ઝરવા લાગે છે કુદરતી રીતે. ઠીક છે, તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 146 છે, ઘંટડીના અવાજથી કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે, તો આમાં લાળ ઝરવાની પ્રતિક્રિયાને શું કહે છે? અભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, અનઅભિસંધિત પ્રતિક્રિયા. એક વસ્તુ માઇન્ડમાં રાખવાનું, જ્યારે પણ આવા પ્રશ્નો આવે ત્યારે એટલું સમજવાનું કે ઘંટડીના અવાજથી કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની ક્રિયા થઈ છે, એટલે કે પ્રતિક્રિયામાં જવાબ તમારો આવશે. હે ને? હવે આ પ્રતિક્રિયામાં તમારી પાસે 4 ઓપ્શન છે, એમાંથી 2 ઓપ્શનની અંદર ઉદ્દીપક આપી છે અને 2 ઓપ્શનની અંદર પ્રતિક્રિયા આપી છે. જો લાળ ઝરવાની ક્રિયા થઈ છે એટલે કે પ્રતિક્રિયા થઈ છે, તો આપણે ઉપરના 2 પ્રશ્નો જે ઓપ્શન છે એને કાઢી નાખીશું. હવે તમારી પાસે સી અને ડી રહ્યો. હવે એમાંથી નક્કી કરવાનું કે અભિસંધિત પ્રતિક્રિયા હતી કે અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો જો અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે અભિસંધિત ઉદ્દીપકના સામે જે પ્રતિક્રિયા થાય છે એને આપણે કહીશું અભિસંધિત પ્રતિક્રિયા, અને અનઅભિસંધિત ઉદ્દીપકની સામે જે પ્રતિક્રિયા થાય છે એને આપણે કહીશું અનઅભિસંધિત પ્રતિક્રિયા. ઠીક છે, જે આપોઆપ કુદરતી રીતે એવું જે ઉદ્દીપક છે જે ઓટોમેટિકલી પ્રતિક્રિયા કરવા માટે મજબૂર કરે છે એને કહેવાય છે અનઅભિસંધિત પ્રતિક્રિયા. ઠીક છે, તો અહીંયા તમને ઘંટડીની વાત કરી છે, તો આપણને ખબર છે ઘંટડી કેવું છે? અભિસંધિત ઉદ્દીપક છે. તો અભિસંધિત ઉદ્દીપકના સામે જો લાળ ઝરતી હોય તો પ્રતિક્રિયા કેવી હશે? અભિસંધિત જ હશે. તો અહીંયા આન્સર શું આવશે તમારો? અભિસંધિત પ્રતિક્રિયા, એટલે કે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, એના પછી જુઓ પ્રશ્ન નંબર 147, ખોરાકને જોઈને કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે, તો આમાં લાળ ઝરવાની પ્રતિક્રિયાને શું કહે છે? જો હવે આ પ્રશ્નની અંદર શું આપ્યું છે કે ખોરાકને જોઈને કૂતરાના મોંમાંથી શું ઝરે છે? લાળ ઝરે છે. પહેલા આગળના પ્રશ્નમાં શું હતું? ઘંટડીને જોઈને કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી હતી. તો તમને હવે ખબર પડી ગઈ કે ઘંટડી તમારું અભિસંધિત ઉદ્દીપક હતું અને ખોરાક તમારું કેવું હતું? અનઅભિસંધિત ઉદ્દીપક. તો મેં તમને શું કહ્યું કે અનઅભિસંધિત ઉદ્દીપકના સામે કોઈ પ્રતિક્રિયા થાય છે તો એ પ્રતિક્રિયા હંમેશા કેવી હશે? અનઅભિસંધિત જ હશે. અને અભિસંધિત ઉદ્દીપકની સામે કોઈ પ્રતિક્રિયા થાય છે તો એનો મતલબ એ કેવી પ્રતિક્રિયા હશે? અભિસંધિત પ્રતિક્રિયા હશે. તો ખોરાક આપણો શું છે? અનઅભિસંધિત ઉદ્દીપક છે. તો એના સામે જે પ્રતિક્રિયા થશે એ કેવી હશે? અનઅભિસંધિત પ્રતિક્રિયા હશે. તો અહીંયા આન્સર તમારો શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી જુઓ પ્રશ્ન નંબર 148 છે, જે ઉદ્દીપક કુદરતી અથવા તો સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે તેને શું કહે છે? અહીંયા ઓપ્શન છે અભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો મિત્રો ઇઝીલી છે, ક્વેશ્ચનનો આન્સર ઇઝી રીતે આવી જાય છે. કુદરતી પ્રતિક્રિયા માટે જવાબદાર કોણ હશે? સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર કોણ હશે? તો તમે કહેશો અહીંયા ભાઈ કુદરતી રીતે પ્રતિક્રિયા થઈ રહી છે. ઠીક છે, અને એના માટે જે જવાબદાર છે કોણ છે? તમારું અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક છે. અને ખોરાક તમારું કેવું ઉદ્દીપક છે? અનઅભિસંધિત ઉદ્દીપક છે. ઠીક છે, તો અહીંયા કુદરતી કે સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જે જવાબદાર હોય છે તેને આપણે કહીશું અનઅભિસંધિત ઉદ્દીપક, એટલે કે બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 149 છે, કોઈ પણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને શું કહે છે? ઓપ્શન છે અભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, અનઅભિસંધિત પ્રતિક્રિયા. મિત્રો અહીંયા પ્રતિક્રિયાની વાત કરી છે પ્રશ્નની અંદર, હે ને? તો આપણો આન્સર પણ શેમાં આવશે? પ્રતિક્રિયામાં જ આવશે, કેમ કે પૂછ્યું છે કે પ્રતિક્રિયાને શું કહે છે. તો આપણો આન્સર ઉદ્દીપકમાં ક્યારેય આવશે નહીં. તો અહીંયા તમારો પહેલો અને બીજો ઓપ્શન નીકળી જશે. તમારી પાસે સી અને ડી રહેશે. હવે જુઓ, કોઈ પણ પ્રકારનું જોડાણ એટલે કે અભિસંધાન કે શિક્ષણ થયા વગર જો કોઈ પ્રતિક્રિયા તમને મળી રહી છે
તો મતલબ કે એ તમને કેવી છે, અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. કેવી છે? અનઅભિસંધિત, કે કોઈ પણ પ્રકારનું જોડાણ કે શિક્ષણ ત્યાં થયેલું નથી, ઓટોમેટિકલી પ્રતિક્રિયા થઈ રહી છે. અને એ ઉદ્દીપક સામેવાળું કેવું હશે? કુદરતી જ હશે. અને કુદરતી ઉદ્દીપક તરીકે આપણે અનઅભિસંધિત ઉદ્દીપકને લઈએ છીએ. તો અહીંયા પ્રતિક્રિયા પણ કેવી હશે? અનઅભિસંધિત પ્રતિક્રિયા હશે. તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 150 લાસ્ટ ક્વેશ્ચન છે આજનો. અનઅભિસંધિત ઉદ્દીપક સાથે જે ઉદ્દીપકને વારંવાર રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી જ પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તેવા ઉદ્દીપકને શું કહે છે? ઓપ્શન છે અભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો અહીંયા આન્સર મિત્રો તમારો શું આવશે? પ્રશ્નને સમજો શું કે છે. અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે જે ઉદ્દીપકને વારંવાર રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી જ પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને શું કહીશું? તો જુઓ સમજો, અનઅભિસંધિત ઉદ્દીપક આપણું કયું છે? ખોરાક. ખોરાકની સાથે કયા ઉદ્દીપકને વારંવાર રજૂ કરવામાં આવે છે પાવલોવના પ્રયોગમાં? તો ઘંટડીને. તો ખોરાકની સાથે ઘંટડીને વારંવાર રજૂ કરવાથી જે ખોરાકના પ્રત્યે જે અનઅભિસંધિત પ્રતિક્રિયા, એટલે કે ખોરાક પ્રત્યે જે અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે લાળ જરવાની પ્રતિક્રિયા થતી હતી, એ જ પ્રતિક્રિયા હવે કોના પ્રત્યે થશે? જે ઉદ્દીપક જેને રજૂ કરવામાં આવી છે અનઅભિસંધિત ઉદ્દીપક સાથે, એટલે કે ખોરાક સાથે ઘંટડીને વારંવાર રજૂ કરવામાં આવી છે, તો એક ઘંટડીથી જે પ્રતિક્રિયા ઉત્પન્ન થશે તે એ જે ઘંટડી છે કેવા પ્રકારનું ઉદ્દીપક કહેવાશે? યસ, વેરી ગુડ. તો અહીંયા આન્સર તમારો શું આવશે? અભિસંધિત ઉદ્દીપક કહેવાશે. ઠીક છે, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આ હતા મિત્રો આજના પ્રશ્નો. આઈ હોપ તમને પ્રશ્નો સારા લાગ્યા હશે. હું પ્રયત્ન કરું છું મારી રીતે બધા પ્રશ્નો બનાવવાના, અને મને અપેક્ષા છે કે તમને પ્રશ્નો સારા લાગતા હશે અને તમને એક્ઝામમાં પણ આ પ્રશ્નો હેલ્પફુલ થાય તેવી મને અપેક્ષા છે. અને બસ તમારી પાસે એક બીજી પણ અપેક્ષા છે કે તમે વિડીયોને લાઇક, શેર કરો અને ફીડબેક જરૂરથી આપો, જેથી કરીને મને મોટિવેશન મળતું રહે. અને ચેનલ ઉપર નવા જો ના હો બટ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય, ટેક કેર, સૌને જય શ્રી કૃષ્ણ.